શું છે શું નહીં પોડકાસ્ટમાંથી હું ખુશાલી બરછા આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે એક એવા વ્યક્તિત્વ સાથે વાત કરીશું જેમનું પેશન ખૂબ ગજબનું છે. વ્યવસાય ઉદ્યોગ સાહસિક હોવા છતાં વાર્તાઓ દ્વારા તેમની બાળકો સાથે કનેક્ટ થવાની રીત અનોખી છે. યસ, પ્રિન્સેસ પશ્મિના એન્ડ ધ વર્લ્ડ ઓફ ડાકી થી ફેમસ અને સહજ દેવલસર પટેલ. સો સર, વેલકમ ટુ અવર પોડકાસ્ટ. થેન્ક યુ ખુશાલી, થેન્ક યુ, થેન્ક્સ અ લોટ. ઓકે, તો થોડા ક્વેશ્ચન્સ પૂછી લો. પ્લીઝ પ્લીઝ પ્લીઝ. સર, આ સ્ટોરીઝ ઓફ પશ્મિના શું છે એક્ઝેક્ટલી એ જણાવશો? જો હું થોડું તમને કહું ને તો મારી ડોટર મિશિકા ઓક્ટોબરમાં 10 વર્ષની થઈ. એ 5 વર્ષની હતી ને ત્યારની આ વાત છે કે રાત્રે છે ને સૂતી વખતે આપણને કહે બરોબર કે પપ્પા મને કઈક સ્ટોરી કહો, અને હું છે ને પછી આપણને જે નાની મોટી સ્ટોરીઝ આવડતી હોય એ સિવાય છે ને હું સ્ટોરીઝ બનાવીને કહેતો હતો. અને ટિપિકલ સ્ટોરી હોય કે ભાઈ એક પ્રિન્સેસ છે, એક રાક્ષસ અથવા એનો કોઈ પ્રશ્ન છે તો એની બેનપણીઓ સાથે ફ્રેન્ડ સાથે જાય છે, ફાઇટ કરે છે. આવું બનાવતા બનાવતા છે ને એક કેરેક્ટર ડેવલપ થયું, અને કેરેક્ટરનું નામ એ વખતે કંઈક તો પશ્મિના સોલની વાત ચાલતી હતી તો પશ્મિના નામ રાખ્યું. અને પછી એના બધા ફ્રેન્ડ્સ બનાયા. હવે શું થયું કે મારા બીજા ફ્રેન્ડ્સ છે જે સેમ એજ ગ્રુપના છે, એમના છોકરાઓ બી આ જ એજ ગ્રુપના છે. અમે લોકો સમર વેકેશનમાં ફરવા જઈએ ને તો ત્યારે ઘણી વાર શું છે નાઇટની જર્ની હોય, અંધારામાં છોકરાઓ કંટાળતા હોય ગાડીમાં, તો મેં એ લોકોને આની આ સ્ટોરી બનાવીને કહેવાની ચાલુ કરી. એવી રીતે પ્રિન્સેસ પશ્મિનાનો જન્મ થયો. અને પછી અત્યારે જે હું કહી રહ્યો છું ને એ 2 કલાકની એક લાંબી સ્ટોરી છે જેમાં પ્રિન્સેસ પશ્મિના, રાજુ કાકા અને બીજા બધા કેરેક્ટર્સની એડવેન્ચરસ જર્ની છે. સો ગ્રેજ્યુઅલી યુ ડેવલપ ધ સ્ટોરી. હા, એટલે ઇનિશિયલી જે હું મારા બાળકોને અથવા અમારા ગ્રુપના બચ્ચાઓને કહેતો હતો ને એ સ્ટોરી હતી. અને એ તો જે તે ટાઈમે અમે ધારો કે ઉદાહરણ તરીકે અમે કોઈ બીચ ડેસ્ટિનેશન ઉપર ફરવા ગયા છીએ બરોબર, દરિયા કિનારે ધારો કે ક્રુઝ, તો ત્યારે હું એવી સ્ટોરી બનાવતો હતો કે પ્રિન્સેસ પશ્મિનાની શીપ પાણીમાં ડૂબે છે અને પછી એને એક ચિંકા કરીને માણસ બચાવે છે અને લોકો ઓક્ટોપસની દુનિયામાં જતા રહે છે, એવું બધું. એટલે જે તે જગ્યાએ જે તે સ્ટોરી બનાવતા હતા. હવે અત્યારે સમજો આજથી લગભગ 9 વર્ષ પહેલા એવું વિચાર્યું કે એક જ મસ્ત લાંબી સ્ટોરી બનાવીએ અને જેમાં સ્ટોરી ટેલિંગના બધા જ એલિમેન્ટ્સ હોય અને એને પછી હું આ છોકરાઓને બી કહું અને બીજા છોકરાઓને કહું. ઓકે સર, ઇન્ટરેસ્ટિંગ છે વાત આખી. અને એમાં ક્યારે એવું બન્યું છે કે આ સેશન્સમાં ક્યારે તમને કઈ ચેલેન્જિંગ લાગ્યું હોય? ના, અમે લોકો શું કર્યું, હું થોડું ચેલેન્જિંગ જે લાગ્યું એ બી કહું. અમે આ સ્ટોરી બનાવી પછી જે અમારા ગ્રુપના છોકરાઓ હતા જેમને કેરેક્ટર ખબર હતું બરોબર છે, એ લોકોને અમે 2 કલાક બેસાડીને આ સ્ટોરી ટેલિંગ સેશન કર્યું. અને એ બી કેવું છે 100 મિનિટની વાર્તા છે, ગુજરાતીમાં જ આખી વાર્તા. અને એના છે ને 20-20 મિનિટના 5 ટુકડા પાડ્યા છે. અચ્છા. કારણ કે આ 5 થી 12 વર્ષના છોકરાઓ માટે. તો એમાં કેવું હોય કે 20 મિનિટ પછી એ લોકોને વોશરૂમ જવું હોય અથવા કંઈક પાણી પીવું હોય તો એવું બ્રેક આપવો પડે. અને એવી રીતે બ્રેક પાડીને પહેલા મેં અમારા ગ્રુપના બાળકોને વાર્તા કીધી, એમને બહુ મજા આવી. પછી અમે શું કર્યું કે મારું થોડું બીજું કનેક્ટેડ ગ્રુપ હોય જેમના બચ્ચાઓ બી સેમ એજના હોય, એ લોકોને ઇન્વાઇટ કર્યા અને બીજા એક કેફેમાં એ લોકોને વાર્તા કીધી. આ કહેવામાં છોકરાઓને બી સાંભળવામાં મજા આવી, મને કહેવામાં બહુ મજા આવી. પછી અમારા માટે ચેલેન્જ એ હતી કે હવે આ કન્ટિન્યુઅસ કરવું હોય, અલગ અલગ છોકરાઓને ભેગા કરીએ તો એ ભેગા કેવી રીતે કરવા અને શું કરવું. તો એ ચેલેન્જ માટે પછી ધીમે ધીમે ટીમ અત્યારે જોડાઈ છે જેના ઉપર કામ કરે છે, જે આનું બધી રીલ્સ ને બધું બી બનાવે છે, તમે જે જોઈ હશે. એ લોકો શું કરે છે એવરી મંથ મને કે મારો ટાઈમ લઈ લે સન્ડેમાં જયારે બી મને ફ્રી હોય ત્યારે, અને ત્યારે છે ને એ લોકો પછી છોકરાઓનું કોર્ડિનેશન કરવાનું પેરેન્ટ્સ સાથે કે કયા છોકરાઓ આવવાના છે, એ લોકોને કોલ કરવાના, એ બધું એ લોકો કોર્ડિનેટ કરે. તો ચેલેન્જ સ્ટોરી કહેવામાં નથી પણ એની પહેલાનું જે મેનેજમેન્ટ છે ને એ થોડું ચેલેન્જિંગ છે પણ હવે વર્કઆઉટ થઈ ગયું છે. ઓકે સર, મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે સ્ટોરી ટેલિંગ જ કેમ, બીજું કોઈ ફોર્મ કેમ નહીં? એટલે આ છે ને મેં તમને જેમ કીધું ને એમ કે બહુ વિચારીને નથી થયેલી એક્ટિવિટી, નેચરલી ડેવલપ થઈ. પણ મને એવું લાગે છે કે હું આવું માનું છું કે સ્ટોરી ટેલિંગ અથવા રીડિંગ, હવે રીડિંગ છે ને એ થોડું અઘરું છે છોકરાઓ માટે, સ્પેશિયલી અત્યારે જે બાળકો બધા છે ને બધા નોર્મલી ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે બરોબર, તે લોકો ગુજરાતી સાંભળતા બી ઓછું હોય, ઘરે સાંભળતા હોય. ગુજરાતી વાંચવું તો હું નથી માનતો, મારા સ્ટોરી ટેલિંગ સેશનમાં 30 છોકરાઓ ધારો કે આવતા હોય એક સેશનમાં, તેમાંથી 4 છોકરાઓ બી ગુજરાતી પ્રોપર વાંચી શકતા. એટલે ગુજરાતી સ્ટોરી વાંચવાની તો વાત જ નીકળી ગઈ.
સાચી વાત. અને સ્ટોરી ટેલિંગમાં હું તમને કહું બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કેવી છે હું તમને એવું કહું કે એક ઊંચો પહાડ હતો, એના ઉપર બહુ બધા ઝાડ હતા, બરોબર? તો તમારો પહાડ અલગ છે, મેં જે પહાડ તમને કીધો જે અલગ છે. ત્રીજા વ્યક્તિને આ જ વાક્ય કહું તે બીજો પહાડ ઇમેજિન કરશે, એના ઝાડનો કલર અલગ હશે, એના ઝાડ ઉપર ફ્લાવર્સ હશે, તમારા ઝાડ ઉપર ફ્રૂટ્સ હશે, મારા ઝાડ ઉપર કશું જ નહીં હોય. તો સ્ટોરી ટેલિંગની આ બ્યુટી છે કે તમે એમાં જે બી વાત કરો છો ને તો દરેક બાળક પોતાના ઇમેજિનેશન થી પોતાની નવી દુનિયા ક્રિએટ કરે. સાચું કીધું સર. આઈન્સ્ટાઈને પણ કીધેલું ને કે આ જે કલ્પના છે એ તમને ક્યાંની ક્યાં લઈ જાય છે એમ. હા બિલકુલ. તમે એવું વિચારો કે 30 બાળકોને હું એક જ વાર્તા કહી રહ્યો છું, પણ 30 બાળકો કે 40 બાળકોનું જે વર્લ્ડ ક્રિએટ થઈ રહ્યું છે, જે દુનિયા બની રહી છે, એ દુનિયા અલગ બની રહી છે. ઓકે. એટલે સ્ટોરી ટેલિંગ સરસ છે. આ એજમાં છે ને એ રીતે છોકરાઓ કનેક્ટ બી કરતા હોય છે. હું એવું માનું છું કે આપણે બધા છે ને વાર્તાથી જોડાયેલા છે આખી જિંદગી, અને બાળકોને તો વાર્તા તરત જ કનેક્ટ કરે. એટલે સ્ટોરી ટેલિંગ ઇઝ અ વેરી ગુડ ફોર્મેટ કે જેનાથી આપણે છોકરાઓને કંઈક આપી શકીએ. હા સર, સાચી વાત છે. વાતાવરણ પણ એકદમ જીવંત થઈ જાય. ત્યારે બી હું તમને આ વાત કરી રહ્યો છું, બરોબર? તો આ બી એક રીતે સ્ટોરી ટેલિંગ જ છે. હું એક સ્ટોરી તમને કહી રહ્યો છું કે આવું થયું, પછી આવું થયું, પછી અમે આવું કર્યું. આપણી બધી વાતો જે બી થોડી ઘણી ઇન્ટરેસ્ટિંગ હોય છે ને એ વાર્તાના રૂપમાં જ હોય છે. અચ્છા સર, આ સ્ટોરીઝ ઓફ પશ્મિના છે એના માટે કોઈ ફ્યુચર પ્લાન છે? જો અત્યારે અમે લોકો શું કરી રહ્યા છીએ, મને છે ને એક ફોર્મેટ કેવું છે કે મને આ વાર્તા કહેવાની મજા આવતી હતી, અને છોકરાઓને બધાના પેરેન્ટ્સનો અમને ફીડબેક બી મળ્યો કારણ કે આ સરસ એક્ટિવિટી. તો અમે લોકોએ શું વિચાર્યું કે ભાઈ વર્ષ દોઢ વર્ષ આ એક જ વાર્તા જે 2 કલાકની છે એ હું અલગ અલગ છોકરાઓને કહી રહ્યો છું. દર મહિને 1 કે 2 સેશન કરીએ છીએ. મીનવાઇલ આમાં છે ને અંકિતભાઈ કોઠારી એ મારી જોડે આ સ્ટોરીઝમાં કો-ઓથર છે, જેમણે મૂવી ઇન્ડસ્ટ્રીમાં બી કામ કરેલું છે, બરોબર છે. એમની એક નાની શોર્ટ ફિલ્મને નેશનલ એવોર્ડ બી મળ્યો. તો અમે બંને ભેગા થઈને આ વાર્તા તૈયાર કરી. ત્યારે હું અંકિત સાથે બીજી અમારો એવો પ્લાન છે કે નેક્સ્ટ 6 મહિનામાં અમે લોકો 6 વાર્તાઓ બનાવીશું. હા, નવી વાર્તા. હું ખુશાલબેન થોડું ડિટેલમાં શેર કરું તો કેવું છે, હું મારી ડોટર સાથે મૂવીઝ બી જોતો હોઉં, અને એમાં આપણી માઇથોલોજી છોડી દઈએ તો વેસ્ટર્ન મૂવીઝ આપણે જોઈએ તો એમાં હેરી પોટર જોઈએ કે લોર્ડ ઓફ ધ રિંગ્સ જોઈએ કે બીજા. તો એ લોકોના મૂવીઝમાં છે ને કેરેક્ટર્સ છે ને એમાં સ્પિરિટ્સ એટલે કે ભૂત અથવા વીચ, બરોબર, અથવા ડ્રેક્યુલા, એવું બધું છે ને ડાર્ક બહુ છે. પછી આપણી માઇથોલોજી સરસ છે, પણ આપણી જોડે આપણા કન્ટેક્સમાં કે આપણી આજુબાજુની વાત કરતી સરસ મજાની સ્ટોરીઝ હોય ને કે જે આટલી બધી ડાર્ક અથવા આટલી બધી ડરાવવા વાળી ના હોય અને છતાં છોકરાઓને મજા આવે એવી સ્ટોરીઝ નથી. એટલે અમે લોકો એવું વિચારીએ છીએ કે હવે અમે છે ને 6 કે 7 વાર્તાઓનો આખો સેટ બનાવીશું, જેમાં પ્રિન્સેસ પશ્મિનાની જર્ની જે શરૂ થાય છે એ બીજા વાર્તામાં બીજી કોઈક દુનિયામાં પહોંચશે, ત્રીજી વાર્તામાં ત્રીજી દુનિયામાં, અને એઝ એ કેરેક્ટર પ્રિન્સેસ પશ્મિના અને એની આજુબાજુના મિત્રો કેવી રીતે ઇવોલ્વ થાય અને છેલ્લે કોઈક એન્ડ ગોલ સુધી પહોંચે. એવો અત્યારે પ્રયત્ન છે કે આવી 6 વાર્તાઓ બનાવીશું. જેમ જેમ બનતી જશે હું નેરેટ કરીશ. ઓકે. એટલે બુક્સ ના ફોર્મેટમાં આવશે? બુક્સ ના ફોર્મેટમાં આવશે. તો પણ અત્યારે તો આ જેમ કે આ પ્રિન્સેસ પશ્મિના એન્ડ ધ વર્લ્ડ ઓફ ડાકી છે, તો એની હું જે બોલું છું એને ટ્રાન્સક્રાઇબ થઈ ગઈ છે, એટલે લખાઈ ગયું છે, પણ એને હજી બુકમાં કન્વર્ટ નથી કરી. ફાઇનલી નેરેશન અને પછી બુક. એટલે પહેલા મારી ઈચ્છા છે કે હું કહું અને હું એના પ્રમાણે સમજુ કે છોકરાઓને કઈ વસ્તુમાં મજા આવે છે, અને એ પ્રમાણે બુક લખાય. ઊંધા નથી જવું, બુક લખીને એને નથી નેરેટ કર્યું. વેરી ઇન ડેપ્થ એનાલિસિસ સર. હાલે આવું બધું વિચારીએ છીએ. આ બધું રમતમાં પણ સરસ ચાલી રહ્યું છે અને બહુ મજા આવે છે. અને મારે એ પણ પૂછવું હતું કે આ જે સેશન્સ હોય છે એનાથી બાળકોમાં કઈ સ્કિલ ડેવલપ થાય છે ને? આનું તમને મારું એવું માનવું છે કે 3 ચોક્કસ વસ્તુ છે સેશનથી થાય છે. કારણ કે મેં વચ્ચે બી વિચાર્યું હતું. તો મેં જે તમને કીધું ને કે એમની જે 4 શક્તિ છે, કલ્પના, સૃષ્ટિ છે બાળકોની, ઇમેજિનેશન, બરોબર. તો આજે તમને સ્પોઇલર આપ્યા વગર કે અંદરની આખી વાત કર્યા વગર હું તમને કહું કે હું એમને એવું કહું છું કે પીળા કલરની, યલો કલરની ચોરસ લાઇટ દેખાય છે અને એની અંદર પશ્મિનાનું પ્લેન ખેંચાઈ જાય છે. પછી એક એવા પહાડ ઉપર પડે છે કે જ્યાં પ્લેન ક્રેશ નથી થતું, પણ જાણે પોચો રૂ જેવો પહાડ હોય એ રીતે પ્લેન ઉછળે. તો આટલી વાતમાં છોકરાઓને કેટલી બધી કલ્પના કરવા પડે. હા, ખૂબ મજા પડી આવે. હા બરાબર. તો આવું ઇમેજિનેશન છોકરાઓનું ડેવલપ થાય તો મારા ખ્યાલથી ક્રિએટિવિટી અને ઇમેજિનેશન જે છે એ વાર્તા આપે છે. આ સૌથી પહેલી વાત છે. બીજી વાત આ છે ને, ગુજરાતી ભાષા જોડે છે ને એમને બહુ સહજ રીતે જોડવાનો પ્રયત્ન છે. કારણ કે હું તમારી જોડે અત્યારે આ વાત કરી રહ્યો છું તો બી હું કેટલા બધા ઇંગ્લિશ વર્ડ્સ વાપરી રહ્યો છું, બરોબર. તો હું એવું પેલું ભદ્રમ ભદ્ર જેવું ગુજરાતી નથી આ વાત.
છોકરાઓ કનેક્ટ કરી શકે. હું પ્લેન ને પછી વિમાન નથી કહેતો. પહાડ પર પડ્યું તો રૂ જેવું પોચું છે કે એક પીલો ઉપર પછડાયું હોય તો પીલો શબ્દ બી વાપરીએ. એટલે ઇંગ્લિશ શબ્દ જેની સાથે એ લોકો કનેક્ટેડ છે એની સાથે સાથે એવા શબ્દ બી આવે છે કે ચામાચીડિયું શબ્દ બી આવે કે એકદમ વંટોળ આવ્યો, તો છોકરાઓ વંટોળ શબ્દ સુધી બી પહોંચે છે, વાવાઝોડા શબ્દ સુધી બી પહોંચે છે. કે ભાઈ આપણે તો નાના હતા ત્યારે ગુજરાતીમાં વાંચે કે વીજળીનો કડાકો થયો. આ સ્ટોરીમાં કેવું કહું છું કે લોકો પ્લેનમાં બેઠા છે તો પ્લેન ઇંગ્લિશ વર્ડ આવ્યો, બરોબર, અને આજુબાજુમાં એકદમ સ્ટ્રોમ જેવું થઈ જાય છે અને વાવાઝોડું આવે છે, તો એ કનેક્ટ કરે છે કે ઓકે વાવાઝોડું અને સ્ટોર્મ બંને એક વસ્તુ. એટલે એ રીતે ગુજરાતી ભાષા છોકરાઓ જોડે બહુ ઇનડાયરેક્ટલી અને બહુ ઇન્ટરેસ્ટિંગલી પહોંચી રહી છે. બીજી વાત, અને ત્રીજી વાત છે ને જે મને મજા આવે છે આ વસ્તુ કરવામાં, છોકરાને મજા આવે છે, એ છે ને એક્સપિરિયન્સ. આજે 20, 30, 40, 50 જેટલા બી છોકરાઓ ભેગા થાય અને પછી આપણે એવું સાંભળતા હતા જૂના જમાનામાં કે ભાઈ છોકરાઓ સાંજે ભેગા થાય અને એક વડલો હોય અને વડલા નીચે એક દાદી કે દાદા એ પલાઠી વાળીને બેસી જાય કે ચલો છોકરાઓ વાર્તા કહું. તો એ જે વાર્તા સાંભળવાનો જે એક્સપિરિયન્સ છે એ બહુ અમેઝિંગ છે. છોકરાઓને એક્સપિરિયન્સ બી મળી રહ્યો છે. એટલે મારા ખ્યાલથી આ 3 વસ્તુ છે, ઇમેજિનેશન, એક્સપિરિયન્સ અને આપણી ગુજરાતી ભાષા જે સંવર્ધન. હા, અને સર લાસ્ટમાં મારે એ પૂછવું હતું કે બાળકો, પેરેન્ટ્સ અને આ સાંભળનારા બધા માટે તમે કોઈ મેસેજ આપશો? જો એવો કોઈ છે ને, ઇવન આ વાર્તા જે અમે બનાવી છે ને એમાં બી એક સારો મેસેજ છે. કોઈ દિવસ વાર્તામાં અમે કહેવાનો પ્રયત્ન નથી કર્યો. હું એવું માનું છું કે છોકરાઓને વાર્તાની દુનિયાથી કનેક્ટેડ રાખવા જોઈએ. અને આપણી જોડે હવે છે ને વાર્તાની દુનિયા છે ને એના આયામ બહુ વધી ગયા છે. હું તમને થોડુંક ડિટેલમાં કહું. બરોબર, આજે જે મૂવીઝ છે એમાં એવી તાકાત છે કે તમને એઝ અ પર્સન બદલી શકે, ટ્રાન્સફોર્મ કરી શકે. પણ તમારું એવું એક્સપોઝર હોય, હું અત્યારે જે રેગ્યુલર થિયેટરમાં મૂવી આવે એની વાત નથી કરતો, પણ આજે તમે પ્રોપર ક્યુરેટ કરીને તમારા બાળકો સાથે તમે જુઓ છો, તમારા બાળકને તો મજા આવે, તમને બી મજા આવે. અત્યારના કેટલાક મૂવી જે ઇનસાઇડ આઉટ છે, ધારો કે તમે કોકો કરીને એક મૂવી છે, આ બી એક સ્ટોરી છે જે તમારા બાળક સુધી પહોંચી રહી છે. બીજું, તમે હવે ઓડિયો બુક્સ બી અવેલેબલ હોય છે. આજે અમે જે કરીએ છીએ તો પ્યોર ફોર્મ ઓફ સ્ટોરી ટેલિંગ છે, બરોબર, કે વાર્તા સાંભળવાની. અને ત્યારે છોકરાઓ જોડે મોબાઈલ બી ના હોય, કશું ના, 2 કલાક છોકરાઓ બેસીને હસે છે, ધમાલ કરે છે. આ રીતે આપણી જોડે હવે બહુ બધા મીડિયમ્સ અવેલેબલ છે કે જેનાથી છોકરાઓ સુધી આપણે વાર્તા પહોંચાડીશું. અને મારું એવું માનવું છે કે છોકરાઓને જે રીતે મજા આવે ને એ રીતે વાર્તા એમના સુધી પહોંચવી જોઈએ. આપણે છોકરાઓ માટે કઈ કરતા નથી, વાર્તા સાંભળવી એ છોકરાઓનો હક છે. સાચી વાત છે સર. અને અમે એવું ઈચ્છીએ કે ભવિષ્યમાં પ્રિન્સેસ પશ્મિના એન્ડ ધ વર્લ્ડ ઓફ ડાકીને વોલ્ટ ડિઝનીના કેરેક્ટર્સની જેમ ખૂબ પ્રેમ મળે અને સમગ્ર દુનિયામાં સર્જક અને સર્જન બંને છવાઈ જાય. ના, મારી બહુ ઈચ્છા છે કે બહુ બધા છોકરાઓ સુધી આ પહોંચે. અને આ કેરેક્ટર હવે તો મેં છે ને અત્યારે 15 ફેશન કર્યા, બરોબર, તો હવે કેરેક્ટર જે છોકરાઓને મજા આવે છે તો એ છોકરાઓ એ કેરેક્ટર સાથે રહે અને એ કેરેક્ટરની જે જર્ની છે ને એનાથી ભવિષ્યમાં ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી, કોન્શિયસલી, સબકોન્શિયસલી, બરોબર, એમને ક્યાંક ઇન્સ્પિરેશન મળે તો બસ મજા આવી ગઈ. ખુશાલીબેન, ખૂબ આભાર. થેન્ક યુ સર. શું છે શું નહીં